મારા માટે જામરનો રોગ ખૂબ અગત્યનો છે, કારણ કે આ રોગ મોતિયા જેવું નથી કે તમે મોતિયો કાઢી નાખો ને દ્રષ્ટિ પાછી આવે. જામરથી આવતું અંધત્વ તમે રોકી શકો, પણ અંધ થયેલા માણસને જોતો નથી કરી શકતા. એટલે આ રોગનું અર્લી નિદાન થવું જોઈએ અને એની નિયમિત સારવાર અને તપાસ થયા કરવી જોઈએ. જામર અનેક પ્રકારના હોય. મોટાભાગના લોકોને ક્યારેય લક્ષણ આવતું નથી, પણ કોઈક પેશન્ટને માથું દુખે, રંગબેરંગી કુંડાળા થાય લાઇટની આસપાસ, અથવા એક આંખમાં જામર હોય તો બીજી આંખમાં આવે, કે કોઈને કુટુંબમાં જામર હોય બ્લડ રિલેશનમાં, તો એ વ્યક્તિને બી જામર થઈ શકે છે. આ સિવાય તમે ક્યારેય બી સ્ટીરોઇડનો ઉપયોગ બહુ કર્યો હોય, જેમ કે અસ્થમાના દર્દી પંપ લેતા હોય, કે ચામડીના રોગના દર્દી કાયમ સ્ટીરોઇડનું ક્રીમ લગાડે ખરજવાની દવા માટે, દાખલા આપું છું, તો એવા દર્દીઓમાં પણ જામર થઈ શકે છે. જેને ચશ્માના નંબર વધારે હોય, પ્લસ હોય કે માઇનસ, એ લોકોને પણ જામર થવાની શક્યતા હોય છે. ટૂંકમાં જલ્દી નિદાન કરાવવું જોઈએ, જેથી જલ્દી સારવાર થાય અને તમે સારી રીતે દુનિયા જોઈ શકો.